સાબરકાંઠાના હિંમતનગરમાં એમડી ડ્રગ્સ ઝડપાયું છે। 10 આરોપી સામે ફરિયાદ દાખલ થઈ છે। 9 આરોપી ઝડપાયા છે, જ્યારે કે એક આરોપી ફરાર છે। સબ જેલ આગળથી જ 35 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું છે। 35 ગ્રામ ડ્રગ્સની કિંમત 3,59,000 આંકવામાં આવી છે। વજન કાંટા ડ્રગ્સ સાથે આરોપીઓ ઝડપાયા છે। ફરાર આરોપીને પકડવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। ત્યારે એમડી ડ્રગ્સ ઝડપાવાનો કિસ્સો હિંમતનગરમાં સામે આવ્યો છે। સબ જેલ બહાર ડ્રગ્સનો વેપલો ચાલતો હતો, જેને લઈને અનેક સવાલો પણ ચોક્કસથી થાય અને 35 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે, જેની કિંમત 3,59,000 જાણવા મળી રહી છે। હાલ એક આરોપી ફરાર છે। એ ફરાર આરોપીને ઝડપવા પણ પોલીસે કામગીરી હાથ ધરી છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અવનીશ ગોસ્વામી। જી અવનીશ, જે પ્રમાણે એસઓજીની એક બાતમી મળી હતી, બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો। તે દરમિયાનમાં 35 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે। શરૂઆતમાં 2 જેટલા આરોપી ઝડપાયા હતા। બંને આરોપીની પૂછપરછ કરવામાં આવી હતી। તેમની સાથે વધુ 7 જેટલા આરોપીઓ એક બાદ એક એસઓજી ઝડપી લીધા છે। આ ઉપરાંત એક આરોપી હજુ પણ ફરાર છે, એટલે કે 10 લોકો આ રેકેટની અંદર ખુલ્યા છે નામ। તે તમામ 10ના વિરુદ્ધમાં ફરિયાદ દર્જ કરવામાં આવી છે અને તેમના વિરુદ્ધમાં કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। તેમની પાસેથી વજન કાંટા સહિત ડ્રગ્સને જથ્થાને પણ કબજે લેવામાં આવ્યો છે। તો હાલ તો ડ્રગ્સ પણ જપ્ત કરાયું છે અને સાથે વજન કાંટો પણ ઝડપાયો છે। 35 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ હિંમતનગર સબ જેલ આગળથી ઝડપાયું છે। 9 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે। એક આરોપી હજી પણ ફરાર છે, જેને શોધવા માટે તજવીજ હાથ ધરાઈ।